તો ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 20 બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને અમદાવાદ નહીં છોડવા માટે સૂચના આપવામાં આવી છે। ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજી અને બને ત્યાં સુધી અમદાવાદ ન છોડવા સૂચના આપી તથા વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટીના 2 ઇમરજન્સી નંબર અપાયા હતા તથા વિદ્યાર્થીઓના મુખ્ય નંબર સિવાય અન્ય ઇમરજન્સી નંબર પણ મેળવાયા હતા। આ ઉપરાંત સોશિયલ મીડિયા પર રિએક્ટ નહીં કરવા અને અફવા પર ધ્યાન ન આપવાની પણ સૂચના આપવામાં આવી હતી। સરકારની એડવાઇઝરીનું પાલન કરવા અને પરિવારના સંપર્કમાં રહેવા માટેની પણ સૂચના આપવામાં આવી હતી। તો જે રીતે અત્યારે હાલ બાંગ્લાદેશમાં સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને અમદાવાદ ન છોડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। ગુજરાત યુનિવર્સિટીમાં બાંગ્લાદેશના 20 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે। બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને 2 ઇમરજન્સી નંબર ફાળવવામાં આવ્યા છે।